રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના સાઇડિંગ પ્લોટમાં આવેલ કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના ઘટી હતી। ધોરાજીના બ્લુ સ્ટાર સિનેમાની સામે આવેલ સાઇડિંગ પ્લોટમાં કચરાના ઢગલામાં આગ લાગવાની જાણ નગરપાલિકા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લીધી હતી। આગની આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી। ત્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઈ અજાણ્યા વ્યક્તિએ કચરો સળગાવતા આગ લાગી હોવાનું જણાઈ આવ્યું હતું। ત્યારે અનેક વખત રજૂઆત કરવા લોકોને જણાવ્યા છતાં તેથી કોઈ માનતું ન હોવાને લઈ અનેકવાર અવારનવાર આવા બનાવો બનતા રહે છે। મારું નામ રફીકભાઈ આગા પડદાવાળા અને ભંગારવાળા બધા કચરા નાખે છે આયા બરાબર। દ્વિપદી એના ત્રાસ વધતા જાય છે ને ફરિયાદ એટલી કરતા કાઢવતા કોઈ જવાબ દેતા નથી બરાબર ને અમને દ્વિપદી ત્રાસ વધતું જ જાય છે આ ભાઈઓ એટલે જેમ બને એમ આ જરીક ફરિયાદ સાંભળી લ્યો ને અહીંયા જેમ બને એમ જરીક સાફ કરાવી નાખો। અહીંયા કોઈ કચરો ના નાખે। આગ લાગવાનું કારણ એમ કે બધા કોઈ અજાણ્યા શખ્સે દિવાસરી મારેલ ને હળગાવે। મારી માંગણી એમ છે કે અહીંયા કચરો કોઈ નાખે નહીં। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।